સર, મારે ઇંગ્લિશ બોલવું છે, તમારી જેમ. આ વાત તેણે મને કહી ત્યારે મેં હસીને કહ્યું, કેમ નહીં? તું મારાથી વધારે સારું બોલીશ. બસ થોડી પ્રેક્ટિસની જરૂર છે. હું એક શિક્ષક છું અને મારો નાનો ક્લાસ છે જેમાં હું ઇંગ્લિશ શીખું છું. 28 વર્ષની મારી આ સફર ખૂબ જ રંગબેરંગી રહી છે. આ વાર્તા છે મારા જ ક્લાસની એક છોકરીની, તન્વીની. એક એવી છોકરી જે ખરાબ પરિસ્થિતિમાં પણ કીચડમાં કમળની જેમ ખીલી અને તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં સફળતા મેળવી. છોકરીનું સાચું નામ તો અલગ છે, પણ દર્શકો તેને તન્વી નામે ઓળખે માટે તેનું નામ તન્વી રાખીએ. આખરે તેનું જીવન પણ એટલું જ પ્રેરણાદાયક છે. તન્વીનું જીવન બાળપણથી જ ખૂબ મુશ્કેલીભર્યું હતું. તેના પરિવારમાં 6 ભાઈ બહેન હતા. મમ્મી બીજા ઘરમાં કામ કરતી હતી અને તેના પિતા ફળ અને શાકની દુકાન ચલાવતા હતા. ઘરમાં દાદાજી પણ હતા. તન્વીની 2 બહેન અને 3 ભાઈ હતા. તેના મમ્મી પપ્પા વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા, કારણ કે પપ્પા કોઈ છોકરીને ભણાવવા નહોતા માગતા અને મમ્મી બધા બાળકોને ભણાવવા ઈચ્છતી હતી. પપ્પાના મતે તેમની મહેનતની કમાણી છોકરીઓના અભ્યાસ પર વેડફાઈ રહી છે. છોકરા ભણવા નહોતા માગતા, તેમ છતાં તેમને મજબૂરીમાં અભ્યાસ કરવો પડતો હતો. તેણે બહેન અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી, જે એક વાત તેના પક્ષમાં હતી. તે હતી તેમના દાદાજીનું સમર્થન. દાદાજીને ખૂબ શોખ હતો કે તેમના બધા પૌત્ર પૌત્રી શિક્ષિત થાય. છોકરાઓ પાસેથી તેમને કોઈ ખાસ આશા નહોતી, પણ છોકરીઓના શિક્ષણ બંધ કરાવવાના પક્ષમાં તે બિલકુલ નહોતા. તેથી તન્વીના પપ્પા વધારે કંઈ નહોતા કરી શકતા. લડાઈ ઝઘડો કરીને પોતાનો અસંતોષ વ્યક્ત કરતા. દાદાજીનું બનાવેલું એક નાનું ઘર હતું, તેમાં આ બધા રહેતા હતા. તેથી તેમનું કહેવું તન્વીના પપ્પા મજબૂરીમાં માનતા હતા. જ્યારે તન્વીનું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે તે દોડીને રિઝલ્ટ બતાવવા પપ્પા પાસે ગઈ. પપ્પા, હું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ છું. મારા 90% આવ્યા. દીકરીને શાબાશી આપવાનું તો દૂર, પપ્પાએ રિઝલ્ટ જોયું સુદ્ધા નહીં અને ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. પણ તન્વીના દાદાજી અને મમ્મી ખૂબ ખુશ થયા. દાદાજીએ તો તે સમયે 100 રૂપિયાની એક નોટ તેના હાથમાં આપી. તન્વીએ ભણી લીધું, હવે તે આગળ નહીં ભણે. હું છોકરો જોઈ રહ્યો છું, તે હવે લગ્ન કરીને જાય તો એક બોજ ઉતરે. આટલા સારા રિઝલ્ટ પછી પપ્પાની આ પ્રતિક્રિયા સાંભળીને તન્વી દંગ રહી ગઈ. તેની દાદીએ પણ તેની મમ્મીને કહ્યું, તેને ઘરનું કામકાજ શીખવાડો. આપણે એટલા સદ્ધર નથી કે છોકરીને આગળ ભણાવી શકીએ. બહેનોનો પણ અભ્યાસ છોડાવીને ઘરના કામ શીખવાડો. તન્વીના દાદાજી આગ્રહ કરવા લાગ્યા કે બધા બાળકો ભણશે. દાદી અને પપ્પા તે દિવસે દાદાજી સાથે ખૂબ ઝઘડ્યા. ભાઈઓ પણ તક મળતા જ ઘરમાંથી નીકળી ગયા. છોકરીઓ બિચારી મમ્મી સાથે બીજા રૂમમાં અને કિચનમાં ઊભી રહી. તન્વી અત્યાર સુધી મારી સાથે બધી વાત શેર કરતી હતી. ખબર નહીં તેને મારામાં શું દેખાતું હતું, પણ આ બધું તેણે જ મને એક દિવસ જણાવ્યું. કદાચ તેને મારામાં એક શુભેચ્છક દેખાતો હતો. મારી તારા મમ્મીને મળવાની ખૂબ ઈચ્છા છે. તે ખૂબ નીડર હશે, જે બધું સહન કરીને તારી સાથે ઊભી છે, મેં એક દિવસે કહ્યું. બીજા જ દિવસે તે તેની મમ્મીને લઈને ક્લાસમાં આવી. એકદમ સીધી, સરળ અને ઘરેલું મહિલા હતી. મને હાથ જોડીને એટલું જ બોલી, સાહેબ, તેને તમારો ખૂબ સહારો છે. તમે તેનું ઇંગ્લિશ એટલું સારું કરી દો કે તે બેંકની પરીક્ષા પાસ કરી શકે. મેં કહ્યું, કેમ નહીં? તે ખૂબ હોશિયાર છે. બેંક પરીક્ષા તો આસાનીથી ક્લિયર કરી દેશે. તે સાંભળીને મા દીકરી બંને સ્મિત કરવા લાગી. ત્યાર પછી તન્વી મારી સાથે દરેક નાની વાત શેર કરતી અને મારી સલાહ લેતી. તે બંનેના કહેવાથી હું 2-3 વાર તન્વીના ઘરે ગયો હતો. હા, પણ હું સાંજે તેના ઘરે ગયો હતો, કારણ કે તન્વીએ કહ્યું હતું કે તે સમયે તેના પપ્પા ઘરે નથી હોતા. તેમને ખબર નહોતી કે તેણે ઇંગ્લિશના ક્લાસ જોઈન કર્યા છે. થોડા દિવસ પછી તેણે 10મા પછીના સંઘર્ષ અને પોતાના વર્તમાનની જે કહાણી સંભળાવી તે આ પ્રમાણે હતી. 2 રૂમના નાના ઘરમાં બધા લડતા તો કંઈ ઉપર ઉઠવાનો પ્રયાસ કરતા. એક સાથે રહેતા હતા. પણ જો કે આ કોઈ ફિલ્મની કહાણી નહોતી, એટલે તન્વીના ઘર
અથવા ઘરવાળાના સ્વભાવમાં કોઈ પરિવર્તન ન આવ્યું. પપ્પા હંમેશા ગુસ્સામાં રહેતા. દાદી છોકરીઓ અને તેમની મમ્મીને મેણા ટોણા મારતા રહેતા. ભાઈ રખડતા થઈ ગયા હતા અને તેમને રોકટોક કરનાર કોઈ નહોતું. દાદાજીની વાત તેઓ તે એક કાનથી સાંભળીને બીજા કાનમાંથી કાઢી દેતા હતા. પણ તન્વીના પપ્પા તેમને લઈને નિશ્ચિત હતા. પપ્પાના મતે છોકરા તો આવા જ હોય, સિગારેટ પીવી, ઘરની બહાર ફરવું, મિત્રોની ટોળી સાથે જુગાર રમવો અને પપ્પા તેમજ દાદાજીથી છુપાઈને સ્કૂલે ન જવું. આ તેમના કામ હતા. બહેનો અને મમ્મી બધું જાણવા છતાં કોઈ કંઈ જ નહોતા કરી શકતા. તેણે ભાઈ ઘરમાં રાજ કરતા હતા. પપ્પાની હામાં હા પાડતા હતા. જોકે તેણે બહેનથી નાના હતા. બસ આ જ તન્વીનું જીવન હતું. તેની પાસે ન મોબાઈલ હતો, ન તો અન્ય કોઈ મનોરંજનનું સાધન. દુકાનમાંથી કોઈ રીતે ઘર ખર્ચ નીકળતો હતો. તન્વીએ દાદાજીના પેન્શનથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેના અને અન્ય બહેનોના લગ્ન પણ અત્યાર સુધી ટાળવામાં સક્ષમ રહી હતી. પછી એક દિવસે દાદાજી ગુજરી ગયા. હવે પપ્પા અને દાદીમાને છોકરીઓને કારણ વિના પરેશાન કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ. પત્ની સાથે મારપીટ કરવાનો સિલસિલો પણ દાદાજીના ગયા પછી શરૂ થઈ ગયો હતો. છોકરીઓ હજુ સુધી મારપીટથી દૂર હતી. એક દિવસે અચાનક તન્વીના પપ્પાએ કહ્યું કે તેમણે તેના માટે એક સારો છોકરો જોયો છે. આ સમયે તન્વી ક્લાસમાં આવતી હતી અને ઇંગ્લિશ બોલવા લાગી હતી. તેણે બીજા દિવસે મને કહ્યું કે તેના પપ્પાએ ફરી તેના લગ્નની વાત કરી છે. તેના ઘરમાં જ્યારે તેની મમ્મીએ પૂછ્યું કે છોકરો શું કરે છે, ત્યારે તેના પપ્પાએ કહ્યું, તન્વીની કોલેજની સામે કામ કરે છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે છોકરીઓ અને તેમની મમ્મીને તન્વીના પપ્પા પર બિલકુલ ભરોસો નહોતો. જ્યારે તન્વીએ દબાણ આપીને પૂછ્યું કે પપ્પા છોકરો શું કરે છે, તો તન્વીના પપ્પા બોલ્યા, તેનો પોતાનો ફાસ્ટ ફૂડનો સ્ટોલ છે, તું ઈચ્છે તો તેને મળી શકે છે. જ્યારે તન્વીએ છોકરાના શિક્ષણ વિશે પૂછ્યું ત્યારે ખબર પડી કે તે 10મું ફેલ છે. બીજી બાજુ તન્વી M.Com.માં એડમિશન લઈને બેંક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મમ્મી તેની ફીના પૈસા ભરતી હતી. ઇંગ્લિશ ક્લાસ માટે તેની મમ્મીએ છુપી રીતે પૈસા આપ્યા હતા. મારા ક્લાસના એક છોકરા હરેશે જ તેને ક્લાસમાં કહ્યું, અરે, જો પપ્પા લગ્ન ફાસ્ટફૂડવાળા સાથે કરાવવા ઈચ્છે છે તો મળી કેમ નથી લેતી? શું બુરાઈ છે? તારા પપ્પા પણ તારા સ્ટાન્ડર્ડનો જ છોકરો શોધશે ને? દર વખતે પપ્પા ખોટા થોડા હોય. તન્વીની મોટી મોટી આંખમાં આંસુ આવી ગયા અને બોલી, ફાસ્ટફૂડ સ્ટોલમાં કોઈ બુરાઈ નથી, પણ હું M.Com.ની સાથે સાથે બેંક પરીક્ષા આપીશ અને છોકરો 2 વાર 10મું ફેલ. એવામાં તેની સાથે મનમેળ કેવી રીતે બેસશે? હરેશ બોલ્યો, પણ લગ્ન કરવા જ છે તો હમણાં કેમ નહીં? તન્વી બોલી, હાલ મારી કેરિયરનો સવાલ છે. મારા દાદાજી ગત વર્ષે ગુજરી ગયા, તેથી પપ્પા પોતાની મનમાની કરી રહ્યા છે. પણ તેમની શાકની દુકાન તે સ્ટોલથી મોટી છે. તેમને ન તો છોકરામાં કોઈ ગુણ દેખાય છે, ન તો મારામાં. બસ કોઈ રીતે મારા લગ્ન કરીને મને ઘરની બહાર કાઢવી છે. અમે લોકો તેની વાત સાંભળીને ચોંકી ગયા હતા. હરેશને મેં ચૂપ રહેવા કહ્યું અને પૂછ્યું, હવે તું શું કરીશ તન્વી? કંઈ નહીં સર, જે રીતે આજ સુધી લડતી આવી છું તે રીતે આગળ પણ પોતાનો રસ્તો જાતે બનાવી લઈશ. મેં પૂછ્યું, પણ કેવી રીતે? હવે દાદાજી પણ નથી. દાદાજી નથી તો શું થયું? મારી મમ્મી તો હજી મારી સાથે છે. મારે તમારા ક્લાસમાં જેટલા કોર્સ છે બધા કરવા છે, જેથી હું મારી મંજિલ મેળવી શકું. મેં ફરી કહ્યું કે હું તેના પપ્પાને સમજાવી શકું છું. તો તે બોલી, સર, હું તમારી ખૂબ રિસ્પેક્ટ કરું છું. જો મારા પપ્પા કે ભાઈએ તમારું અપમાન કર્યું અથવા ઊંધી સીધી વાત કરી તો હું સહન નહીં કરી શકું. તમે મને હંમેશા આ રીતે સહારો અને હિંમત આપતા રહો. તેની વાત સાંભળીને હું હસી પડ્યો. કેટલી હિંમતવાન છોકરી. આ ઘટનાના 2-3 દિવસ પછી મેં ધ્યાન આપ્યું કે હરેશ ચૂપચાપ તન્વીને જોતો હતો. જ્યારે હું કંઈ સમજાવતો ત્યારે તેની નજર માત્ર તન્વી પર રહેતી હતી. મારા દ્વારા 1-2 વાર તેને આવું કરતા પકડાઈ જતા તે શરમાઈ ગયો. હવે તે તન્વીને ક્લાસમાં મદદ કરતો હતો અને તેને નોટ્સ પણ સમજાવી દેતો હતો.
તે લોકો પરસ્પર હસવા બોલવા લાગ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી, કારણ કે આ પ્રકારની વાત આ ઉંમરમાં સામાન્ય હોય છે. મેં હરેશને કંઈ ન કહ્યું, પણ તન્વી સાથે વાત કરવાનું વિચાર્યું. જો કે બીજા દિવસે તન્વીએ જાતે જ હરેશને વાત કરીને મને હેરાન કરી દીધો. તે બોલી, સર, કાલે હરેશે મને કહ્યું કે તે તેનું જીવન મારી સાથે વિતાવવા ઈચ્છે છે. હું આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. આજની જનરેશન સમય બરબાદ કરવામાં બિલકુલ વિશ્વાસ નથી કરતી, તેથી તેમને ફાસ્ટ ટ્રેક જનરેશન કહેવાય છે. મેં પૂછ્યું, તેને તે શું કહ્યું? તે બોલી, સર, મારું એક જ લક્ષ્ય છે કે મારે બેંકની પરીક્ષા પાસ કરીને એક સારી નોકરી કરવી છે. મેં પ્રેમથી તેના માથે હાથ મૂક્યો. વિજય ભવ. પણ બંનેની આ કહાણી અહીં પૂરી થવાની નહોતી. હરેશે તન્વીને કહ્યું કે તે પણ તેની સાથે બેંકની પરીક્ષા આપશે અને ભવિષ્યમાં કંઈક બન્યા પછી જ તે તેના ભવિષ્ય વિશે વિચારશે. હા, તેણે તન્વી સાથે અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તન્વીએ હા પાડી દીધી. તન્વીએ 1 મહિના પછી મમ્મીના આપેલા પૈસાથી બેંક પરીક્ષા માટે કોચિંગ શરૂ કરી દીધું અને મારા ક્લાસમાં પણ એડવાન્સ ઇંગ્લિશ કોર્સ કરવા લાગી. હરેશે પણ એડવાન્સ કોર્સમાં એડમિશન લઈને કોચિંગ ક્લાસ જોઈન કરી લીધા. તે બંનેનો ઉત્સાહ જોવા લાયક હતો, પણ બંનેની એક ખૂબી પણ હતી કે અભ્યાસ સિવાય મારા ક્લાસમાં તે લોકો ફાલતુ વાત નહોતા કરતા. અત્યાર સુધી હરેશ જાણી ગયો હતો કે તન્વી પોતાની બધી વાત માત્ર મારી સાથે અને પોતાની મમ્મી સાથે શેર કરે છે. આ બધું સાંભળીને હરેશ પણ મારી સાથે ખુલવા લાગ્યો હતો. તેણે તેના વિશે જણાવ્યું કે તે ખૂબ લાડ પ્રેમથી ઉછર્યો છે. તે તેના માતા પિતાનો એકમાત્ર છોકરો હતો, તેથી તન્વીની વાત નહોતો સમજી શક્યો, પણ હવે તે સંપૂર્ણપણે સમજી ગયો હતો અને તેના સંઘર્ષમાં હંમેશા તેનો સાથ આપવા ઈચ્છે છે. બંનેનો શું ગજબનો ઉત્સાહ હતો. થોડા દિવસ પછી ઘરમાં તન્વીએ પેલા ફાસ્ટફૂડ સ્ટોલવાળા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. સ્થિતિ મારપીટ સુધી આવી ગઈ. તો તન્વીએ ફોન કરીને મને પણ બોલાવી લીધો. તેને પૂછીને મેં પોલીસને પણ ફોન કરી દીધો. પોલીસ તરત આવી. મેં અને તેના શુભેચ્છકોએ મળીને તેના પપ્પાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે મને કહ્યું, જુઓ સાહેબ, મારી બીજી છોકરીઓ પણ છે અને મારી પાસે એટલા પૈસા નથી કે હું આ બધાને ભણાવી શકું. તેમના લગ્ન થઈ જાય તો હું શાંતિથી જીવી શકીશ. મેં કહ્યું, તો તેના માટે શું તમે આ બધા સાથે મારપીટ કરશો? ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં ત્યાં ઊભેલા પોલીસ ઓફિસરે જ્યારે તન્વીના પપ્પાને જેલમાં નાખવાની વાત કરી ત્યારે મમ્મીએ પણ પોતાની દીકરીનો સાથ આપ્યો. આ જોઈ તન્વીના પપ્પા પોલીસની માફી માંગવા લાગ્યા. તન્વીએ પોતાની ફરિયાદ પાછી લીધી અને પપ્પાને જેલમાં જવાથી બચાવી લીધા. તેમની મારપીટનો સિલસિલો થોડા દિવસ માટે બંધ થયો. એક દિવસ તે પણ આવ્યો જ્યારે તન્વી હસતી હસતી મારી સામે મીઠાઈનો ડબ્બો લઈને ઊભી હતી. મેં પરીક્ષા ક્લિયર કરીને એક બેંકમાં અપ્લાય કર્યું હતું સર. મને જોબ ઓફર મળી ગઈ છે. હું આશ્ચર્યચકિત થઈને તેને જોઈ જ રહ્યો. એક સામાન્ય દેખાતી દુબળી પાતળી છોકરી અને આટલી મુશ્કેલ લડાઈ, પણ આજે તે જીતીને સ્વાભિમાન અને ગર્વથી હસમુખ ચહેરો લઈને મારી સામે ઊભી હતી. તન્વી આજે ખરેખર કેટલાય માટે એક ઉદાહરણ બની. પોતાની પહેલી ઉડાણ ભરવા તૈયાર હતી. અને હરેશનું શું થયું? મેં પૂછ્યું. ત્યારે તે બોલી, તેણે પણ પરીક્ષા ક્લિયર કરીને એક ઇન્ટરનેશનલ બેંકમાં અપ્લાય કર્યું હતું, જ્યાં તેને પણ જોબ મળી ગઈ છે. કહેતા કહેતા તે શરમાઈ ગઈ. તેની આંખમાં તેણે મહેનતથી મેળવેલી મંજિલનો સંતોષ હતો. પોતાના નવા જીવનના સપનાએ જન્મ લેવાનું શરૂ કરી દીધું હતું. હવે કોઈ ચિંતા નથી. જો પપ્પાએ ઝઘડો કર્યો કે કંઈ ખરું ખોટું કહ્યું તો હું થોડા દિવસમાં અલગ ઘર ભાડે લઈને મમ્મી અને બહેનો સાથે રહેવા જતી રહીશ. પછી જોઈશું તેમનું શું થશે. તન્વી બોલી. હું હવે તેના ઘરે નહોતો જતો, કારણ કે તે તેની જોબમાં બિઝી થઈ ગઈ હતી. હરેશ પણ બીજા શહેરમાં હતો. પણ આ દરમિયાન પૂરા સમયે તન્વીની હિંમત બંધાવવા માટે વચ્ચે વચ્ચે રજા લઈને તેને મળતો હતો. હું ફોન પર જ બંને સાથે વાતચીત કરીને
તેના હાલચાલ પૂછી લેતો હતો. તન્વીએ જ ફોન પર એક દિવસ મને જણાવ્યું કે હરેશ તેના માટે માગું લઈને તેના ઘરે આવ્યો હતો અને તેના મમ્મી પપ્પા પાસે તેનો હાથ માગ્યો હતો. જોકે બંનેએ પોતાના પરિવારથી જ આ વાત છુપાવી હતી. હરેશે પરિવારવાળાને જોબ મળ્યા પછી તેના વિશે જણાવ્યું હતું. તન્વીના ઘરવાળાને લાગ્યું કે તેનો સંબંધ તેની સારી જોબને લીધે આવ્યો છે. ઘરમાં બધાની હા પછી તન્વીએ પોતાની મમ્મીને હકીકત જણાવી દીધી. તેની મમ્મીએ પણ પ્રેમથી તેની પીઠ થપથપાવીને પોતાની સહમતિ આપી. એક દિવસ 6 મહિના પછી તન્વી અને હરેશ બંને મારી સામે લગ્નનું કાર્ડ લઈને ઊભા હતા. તન્વી તો 1 કિલો મીઠાઈ લઈને જ આવી હતી. સર, તમે ન હોત તો આ બહાદુર છોકરીને હું ક્યારેય ન મળી શકતો, હરેશ બોલ્યો. પછી બંને બોલ્યા, તમારે આશીર્વાદ આપવા માટે દરેક ફંક્શનમાં આવવું પડશે સર. મારી આંખમાં તેમનો મારા માટે આટલો પ્રેમ જોઈને આંસુ આવી ગયા. બંનેને કલાકંદનો એક એક પીસ ખવડાવતા મેં બંનેની ખુશી માટે મંગળ પ્રાર્થના કરી. હવે તમે એ જાણવા ઈચ્છો કે તન્વીના ઘરમાં આગળ શું થયું. તન્વીએ લગ્ન પહેલાં તેણે ભાઈને નાની મોટી નોકરીએ લગાવી દીધા હતા. તેમનું જીવન પણ પાટા પર ચાલવા લાગ્યું હતું. છેવટે તેના પપ્પાએ હાર સ્વીકારીને તેની બહેનોને આગળ ભણવાની મંજૂરી આપી દીધી. દીકરીને કમાતી જોઈ કદાચ તેમને પણ સમજણ આવી ગઈ હતી. જે પણ થયું, તન્વીના મતે હવે તેમના ઘરમાં લડાઈ ઝઘડાના અવાજ આવવાના બિલકુલ બંધ થઈ ગયા હતા. દુઃખ પણ ઘૂંટણ પર આવીને હાર માની ગયું હતું. તે અને હરેશ પોતાના નવા જીવનમાં ખૂબ જ સુખી છે. મિત્રો, હિંમત અને લગન એ સફળતાની સૌથી મોટી ચાવી છે. પરિસ્થિતિઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય, પોતાના સપનાથી કદી પીછેહટ ન કરવી. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.